જો આ બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. એ બીનો ભાઈ છે. એ બીનો ભાઈ છે એટલે ભાઈ માટે આપણે ચોરસ રાખીએ છીએ. બી સીની બહેન છે. બી એ સીની બહેન છે એટલે બી બહેન આવી ગયું, રાઉન્ડ કરી નાખ્યું. સી એ ડીનો પિતા છે. સી જે છે ડીનો પિતા છે એટલે પિતા છે એટલે છોકરો જશે એટલે એનું ચોરસ કરી નાખ્યું. તો આપણે શોધવાનું શું છે, ડી અને એનો સંબંધ શું છે, એ અને ડી વચ્ચેનો સંબંધ શું છે એ શોધવાનું છે. એટલે ડીનો એ સાથે શું સંબંધ છે એ જોવાનું છે. ડી એનું શું લાગતું હશે એ આપણે જોવાનું છે. તો હવે અહીંયા ડીનું કયું જેન્ડર છે, પુરુષ છોકરો છે કે છોકરી, આપણને ક્લિયર નથી તો આપણે કશું જ કહી શકતા નથી. એટલે આપણે અહીંયા ઓપ્શન શું આવશે, ડી નક્કી કરી શકાય નહીં. જો એવું આપ્યું હોત કે છોકરી છે તો ભત્રીજી થાત, કાં તો ભત્રીજો હોત તો છોકરો થાત, પણ અહીંયા એનું નથી